જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. જોઈ લો આજે વાસણ ચડાવવાનો મારે બાકી છે. વાસણ ચડાવી દઉં ને પાણી પણ આવી ગયું છે. આપણે કરી દીધી છે મોટર ચાલુ, પાણી ભરાય છે અને અહીંયા તો જઈએ પાણીની બોટલ પીને એને રાખી દીધી અને જોઈ લેવા નિરાયતે ફોન જોઈએ. દેખાય સુતા સુતા. હવે આજે તો રસોઈમાં બનાવું છે કેરીનો રસ. કેટલી બધી કેરી આવી છે તો આજે રસ બનાવી નાખીએ. હમણાં રાતે એવું જ જમવાનું. મેં કીધું ફ્રીજમાંથી પેલા કેરી બધું કાઢી લઉં ને પછી બેસી જઈએ કેરી કરવા. જે મમ્મી કહેતા હતા ઓલી રોટલી બનાવવાની સ્વામીની એ બનાવશે, હું ખાલી લોટ બાંધીને રાખી દઈશ. અમાર શેઠ જો અહીંયા હુતા હુતા ફોન જોઈએ. આજે જમવામાં ચાલશે ને કેરીનો રસ? કેરીનો રસ ચાલશે. અને કેવી રોટલી ખાવાની છે? હા, મમ્મી કહેતા હતા એ મમ્મી બનાવશે તો હું કેરીનો રસ ને એવું બધું કરીને રાખી દઉં. લોટ બોટ બાંધી લઈએ તો સારું. ચાલો હવે તમે બ્લોગ આગળ જોજો તો તમને બધાને ખબર પડશે કે બ્લોગમાં આગળ શું શું થાય છે એમ. તો જયું શેઠ કે જો આજે હું કેરીનો રસ બનાવી. મેં કીધું એમ હે તમારે બનાવે જો એટલે કેરી કાઢવા બેસી ગયા. ફ્રીજમાંથી મસ્ત પાકી પાકી કેરી કાઢી લઈએ. થોડીક જ કાઢજો જઈ, પછી એમ તો કાઢો બે ત્રણ. બજારમાં જઈ કેરી કાઢે કે આજે તો હું રસ બનાવવામાં હેલ્પ કરી. મેં કીધું બહુ સારું કામ લ્યો. તો જો એ કેરી કાઢે. મસ્ત એવો રસ બનાવી નાખી, રોટલી બનાવી નાખીએ. પછી સ્વામીની રોટલી મમ્મી બનાવશે. કેરીનો રસ બનાવીને ફ્રીજમાં રાખી દઈએ તો ઠંડો થઈ જાય. એટલા માટે ફ્રીજમાં બનાવીને વેલા સાર રાખી દઈએ. ના ના બસ એટલી તો કાઢી લેતો. એવું એકાદી પાકી હોય ને એવી કાઢી. હું તો રસ ખાવો હશે તો ખાઈશ, નકર આપણા માટે કંઈક બનાવશું બીજું અલગ. તો ભાવે પણ તો એ જોઈએ હવે શાક બનાવું કે નહીં. રસ તો હાલે. જોઈ લે મસ્ત મસ્ત કેરી કાઢી ધોઈને જ રાખી હતી આપણે ફ્રીજમાં. સરસ ગોઠવી દીધી હતી. બહુ મસ્ત કેરી છે, એકદમ મીઠી. ફળ નાનું છે પણ બહુ મસ્ત છે. વાનો રસ એ બહુ મસ્ત બનશે. જોઈ લે છે ને મસ્ત એકદમ પાકેલી કેરી છે. મસ્ત ગીરની કેરી હો ભાઈ, એમાં કઈ ઘટે જ નહીં. હવે જો રસ બનાવવાનું ચાલુ કરી દઈએ. છરીને લઈને બેસી જઈએ. લોટ એ મોડેથી બાંધો હતો. એમાં કઈ બાંધો નતો તો ખાલી રસ કરીને રાખી દઈએ ને તો પછી રસ ઠંડો થઈ જાય. જય છે જો મેં કીધું લાવો હું કરી નાખું તો કે ના આજે મને જ કરવા દેતા. જો કેરી છીલવાનું એને કામ ચાલુ કરી દીધું. એક કેરી છીલીને રાખી દીધી. કેમ બહુ મજા આવે કેરીનો રસ બનાવવાની. એમ જો ટાંકો ભરાઈ ગયો. પાણી આવી ગયું નીચે. એક લાવીને તો હે ક્યારેક એકલા હોય ને તો ઉપાધિ ન હોય. રસ કરીને ખાઈ લેવા તા ક્યાંક બહાર ગયું હોય તો કા. મસ્ત મજાની કેરી ફળ નાનું છે પણ બહુ મસ્ત. હવે બધાને કેરીને રસ પૂરી ખાવું હોય તો આવી જાય. કા પૂરી નથી, સ્વામીની રોટલી. જો આપણે બેઠા છીએ. મેં કીધું લોટ હું બાંધીશ પણ થોડોક મોડેકથી બાંધું. મને કીધું લાવો હું કરી નાખું તો એ કઈ કરવા દેતા નથી. તો ભલે કરે આટલું કામ. તો મારે ચડાવવા છે વાસણ ને હું ચડાવી દઉં. પછી બીજું કામ આગળનું છે કરશે. હજી જો બધા છોડને પાણી પીવડાવવાનું બાકી છે. ખાલી એક ટાંકો ભરાણો છે. તો હવે નળી બળી કાઢી લઈએ ને પાણી પીવડાવી દઈએ. તો જોઈએ જો કેરી સરસ રીતે છીવી એટલે કે બધી છાલ ઉતારી દીધી. થોડીક એને ઉતારી
થોડીક મેં ઉતારી, મેં કીધું લાવો હવે હું સરસ નાના નાના પીસ કરી પછી એમાં મારું ફેરવી ના દઉં બ્લેન્ડર. તો જો આવી રીતે મસ્ત કરી નાખ્યા છે નાના નાના પીસ. તો હવે એમાં ફેરવી દઈએ બ્લેન્ડર ફેરવીને પછી રાખી દઈએ ફ્રીજમાં. ઘણા એમાં નાખતા હોય ખાંડ નાખતા હોય, ઘણા દૂધ નાખતા હોય, પણ અમે તેવું કઈ નાખતા નથી, એમનામ જ બનાવ્યું. એવું ક્યારેક ખાટી કેરી હોય તો એમ થાય કે એવું નાખીને કરે, પણ આ તો મસ્ત કેરી છે એકદમ મીઠી, એટલા માટે આમાં કઈ નાખવું નથી, દૂધ કે કઈ નાખવું જ નથી. ઘણા નાખતા હોય દૂધ નાખતા હોય, ખાંડ નાખતા હોય, પણ આપણે તો એવું કઈ નાખવું છે નહીં. હવે ખાલી આમાં ફેરવી દેવું છે બ્લેન્ડર. તો મસ્ત રીતે જો બ્લેન્ડર ફેરવી દીધું, એકદમ સરસ મજાનો રસ થઈ ગયો. જોઈ થઈ ગયું ને મસ્ત. હું કઈ બીજું કઈ આમાં નાખ્યું જ નથી. સેજ એવું અમથું ખાલી પાણી નાખ્યું છે, એ થોડુંક જ, આટલું જ, કારણ કે પછી બ્લેન્ડર સરખું પડે નહીં, એટલા માટે આટલું જ નાખ્યું છે પાણી. જોઈ મસ્ત થઈ ગયો કેરીનો રસ. તમારે બધાને ખાવો હોય તો આવી જાજો, મસ્ત મસ્ત બન્યો છે કેરીનો રસ. તો સારું, ચાલો હવે બાંધી નાખીએ લોટ. મેં કીધું હાલો રોટલી બનાવી નાખું, સામેની રોટલી બનાવવી છે. રસ આયરે ખાવા, પૂરી કે નથી ખાવી, તડકાનું તેલ વાળું બહુ ભાવતું નથી. મેં આપડા સામેની રોટલી કરી નાખી, બધા ખાઈ લે. કેરી મોલક ની પછી ઘટાણા કેરી હોય ને પછી કઈ કેરી ખાવી, કેરી રસ જ બનાવો. કેરી ખાવી હોય કેરી ખાય, રસ ખાવો હોય રસ ખાય, જેને જેવું સારું લાગે એવું ખાય. સામેની રોટલી આપણે બનાવે. તમે કેવી રીતે બનાવો કોમેન્ટ કરજો. મેં આવી રીતે બનાવી. આવી રીતે તેલ લગાડી બીજી માં તેલ લગાડી પછી આમ મૂકી દે. આવી રીતે કરીને આવડી પણ નથી થઈ હજી. થઈ જાય હમણાં થઈ જાય આવડી. તમે કેવી રીતે બનાવો સામેની રોટલી કહેજો હા કોમેન્ટ કરી. અમે તો આવી રીતે બનાવી મજા આવે. જુદી પડી જવી જોઈએ, મજા આવે ખાવાની. રસ માં રોટલી, રસ પૂરી કઈ નથી ખાવા, રસ રોટલી ખાવી. રસ રોટલી જ હારી. આવડી બરોબર નથી થઈ રોટલી. આવી રીતે બે બનાવી નાખવાના. નાના નાના કરવા નાના નાના, અમે મોટા મોટા કરી નાખી. સરસ મજાના થઈ જાય, બે પડ નોખા થઈ જવા જોઈએ. ઘી લગાડે, ઘી લગાડવું હોય ઘી લગાડજે. ભાઈ છે એ લગાડતા જાય. થઈ જાય બે જુદી પડી જાય. હમણાં બતાવું જુદી કરે. બહુ ગરમ છે જો આવી રીતે થઈ ગયા. બહુ ગરમ છે અડાતું નથી. મજા આવે રસમ થાય. હા તો જેને જેવું ભાવતું એવું ખાતા જ હોય. પેલા તો એ જ ખાતા પેલા ન ગઈ ત્યાં અટાણ બધા ફૂલાઈશ ખાતા નથી કઈ. એટલે તો પેપે જેવા બધા. કામ કરી શકો.
આમાં શું લાખા લખવા છે? આ કઢાઈ ગયા લે. ઓલો સીપ્યો ક્યાં ગયો બીજો? આ તારો ઓલો સીપ્યો ક્યાં? શું કહેવામાં આવે છે? રોટલી બની જાય તો દઈ જાય. દૂધ મૂકી દો. દૂધ થઈ જાય તા તુલ બાજુ. હાલો બધા વારું કરવા. જો સામે રોટલી બનાવી, જો કેવા પડ નોખા થઈ ગયા ને જો. સામે રોટલી બનાવી અને મસ્ત મજાનો રસ. તો અમે આમાં કાંઈ નાખી, ઘણા એમાં દૂધ ને નાખતા, અમે નથી ગમતું કાંઈ એવું. અમારે ગામડે ખાલી નેચરલ બનાવ નાખવાનું, કાંઈ નહીં નાખવાનું. આ ગીર સાસર ની કેરીશ કા મસ્ત મજાની જો કેવો રસ થયો છે. કોમેન્ટ કરજો જીને. આમાં જો ઘી જેને ઘી સોપડીને ખાવું હોય રોટલી જોજે ઘી કેવું કોમેન્ટ કરજો. ભેંસ નું ઘી હવે થવા માંડ્યું કા. હા, ગાય નું એટલું બધું ન થાય કા, ભેંસ નું બહુ થાય. હાલો બધા વારું પાણી કરવા. જો સામેની રોટલી, પછી રસ, પછી ઘી, પાપડ, બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા. અત્યારે કેરી જ ખાઈ લેવાય કા જાજા ભાઈ. બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.